નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો આપણા ડિજિટલ પ્લેટફોર્મની અંદર હાર્દિક સ્વાગત છે. તો ગયા લેક્ચરની અંદર આપણે જે મુદ્દાઓની ચર્ચા કરી છે એ મુદ્દાઓ હતા ગુજરાતના મેદાનો. આજે આપણે આજે વિડીયો લેક્ચર્સ છે આમને આગળ વધારવાના છે અને આજે આપણે જે ટોપિક છે આમની શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ શું હશે તો કે ભાઈ ગુજરાત છે આમના બંદરો. તો શરૂઆત ગુજરાતના બંદરો છે આમની કરવાની થાય. તો શરૂઆત કરીએ આજનો આપણો જે ટોપિક છે આમની અને ગુજરાતના જે બંદરો છે આમની વાત કરીએ. તો સૌ પ્રથમ ગુજરાતના બંદરો છે આમની અંદર આપણે વહાણવટું છે આમની વાત કરવાની છે. વહાણવટું એટલે શું ભાઈ? તો કે ભાઈ જે પ્રાચીન સમયગાળો છે, પ્રાચીન સમયગાળા દરમિયાન આ બંદરો છે એ કેવી રીતે અસ્તિત્વ ધરાવતા અને એમનું જે યોગદાન છે એ શું હતું એમની થોડી ઘણી ચર્ચાઓ છે એ કરવાની થાય. તો વહાણવટું છે આમની આપણે વાત કરીએ અને એમાં જો ભારતની વાત કરીએ તો કે ભાઈ ભારતની અંદર કુલ 9 રાજ્યો છે જે દરિયા કિનારો ધરાવે છે. એમાંનું એક આપણું રાજ્ય છે અને જે રાજ્ય છે આનું નામ શું હશે તો કે ભાઈ આ રાજ્ય છે આનું નામ છે આ ગુજરાત હશે. કેટલા રાજ્યો ભારતના તો કે 9. આ 9 રાજ્યો છે એમાંનું એક રાજ્ય છે એ કયું છે તો કે ભાઈ ગુજરાત, જે શું કરે છે તો કે વિશાળકાય દરિયા કિનારો છે એ ધરાવે છે. જો ત્યાં આપણું ભારત અને ભારતની ફરતે શું છે તો કે ભાઈ દરિયો છે અને એમાં અહીંયા આપણું રાજ્ય છે અને આ રાજ્ય છે આમનું નામ શું છે તો કે ગુજરાત છે. તો જો વહાણવટું છે આમની આપણે વાત કરવાની થાય તો ભારત છે આમની અંદર કુલ કેટલા તો કે 9 રાજ્યો છે જે શું કરે છે દરિયા કિનારો છે એ ધરાવે છે. તે પૈકી એક રાજ્ય કયું બને છે તો કે ભાઈ ગુજરાત બને છે. તો આ પહેલું રાજ્ય આપણું ગુજરાત છે જે શું કરશે તો કે દરિયા કિનારો ધરાવશે. ગુજરાત રાજ્ય છે આમની આપણે વાત કરીએ ને એમાં જો વાત હું તમને દરિયા કિનારો છે આમની કરું તો દરિયા કિનારો આખા ભારતનો દરિયા કિનારો 6100 કિલોમીટર છે. જો આપણે બધા ટાપુઓ છે એમને પણ સામેલ કરી દઈએ તો ભારતનો દરિયા કિનારો છે એ કેટલો બને છે તો કે 7516.5 કિલોમીટર બને છે. એમાંથી ગુજરાત એકલું કેટલો દરિયા કિનારો ધરાવશે તો કે ભારતના કુલ દરિયા કિનારાનો 28% જેટલો દરિયા કિનારો ગુજરાત ધરાવે અને એ દરિયા કિનારાની લંબાઈ કેટલી છે તો કે ભાઈ 1600 કિલોમીટર છે. તો જો જે 9 રાજ્યો છે 9 રાજ્યોમાં ગુજરાત રાજ્ય શું કરશે તો કે સૌથી લાંબો દરિયા કિનારો ધરાવશે. એ દરિયા કિનારાની લંબાઈ કેટલી છે તો કે ભાઈ 1600 કિલોમીટર છે. ભારતના 9 રાજ્યો 9 રાજ્યો કેટલો દરિયા કિનારો ધરાવે તો 6100 કિલોમીટર. જો ટાપુની ગણતરી કરીએ તો કેટલો ધરાવે 7516.5 કિલોમીટર ધરાવે. જેમાં ભારતના કુલ દરિયા કિનારાનો ગુજરાત કેટલા ટકા દરિયા કિનારો ધરાવે તો કે ભાઈ 28% દરિયા કિનારો છે એ ધરાવે છે. વાત ગુજરાતની કરીએ. ગુજરાતનો દરિયા કિનારો અને આમનું મહત્વ છે એ પ્રાચીન સમયગાળા દરમિયાન પણ ખૂબ જ વધારે હતું. ગુજરાતના બંદરો આમનું મહત્વ પણ પ્રાચીન સમયગાળા દરમિયાન ખૂબ જ વધારે હતું. કારણ કે ગુજરાતની અંદર ભારતનું જ નહીં પણ આખું જે વિશ્વ છે આખું વિશ્વ છે આમનું સૌથી પ્રાચીન બંદર જેમનું નામ શું હતું લોથલ. આ લોથલ ક્યાં આવેલું છે તો કે ભાઈ ગુજરાતમાં છે. તો એ સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના બંદરો છે ખૂબ જ મહત્વપૂર્ણ બંદરો હતા અને એમાંનું એક બંદરનું નામ શું છે ભાઈ લોથલ, જે ભારતનું જ નહીં પણ આખા વિશ્વનું કહેવું છે સૌથી પ્રાચીન બંદર છે. કયા સમયગાળાનું તો આજથી હું એમ કહું કે 4000 વર્ષ પૂર્વેની વાત કરું. એક આપણી સંસ્કૃતિ અને જે સંસ્કૃતિ છે આમનું નામ શું છે તો કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા એમ કહું કે હડપ્પીયન સંસ્કૃતિ. આ હડપ્પીયન સંસ્કૃતિના સમયગાળાનું નગર છે. એ સમયગાળા દરમિયાનનું એક નગર જેમનું નામ લોથલ અને એ કેવું છે તો કે પ્રાચીનતમ બંદર હતું, એક ડોકયાર્ડ હતું, એક જહાજ લાંગરવા માટેનો એ ધક્કો હતો.
તો એ લોથલ ગુજરાતની અંદર છે. ગુજરાતમાં કયા જિલ્લામાં છે? તો કે ભાઈ અમદાવાદ જિલ્લો છે. અમદાવાદ જિલ્લાની અંદર આ નગર છે એ આવેલું છે અને આ બંદર છે એ પણ ત્યાં જ છે. તો આ વાત થઈ વિશ્વનું જે સૌથી પ્રાચીન બંદર છે. વાત કરીએ ગુજરાતી લોકો છે આમ, તો ગુજરાતની અંદર એવા લોકો થઈ ગયા જેણે દરિયો ખેડી અને ગુજરાતનું નામ છે એ દેશ વિદેશ સુધી પહોંચાડ્યું હતું. અને જો એ વ્યક્તિઓ છે આમની હું વાત કરું, કયા વ્યક્તિઓ? તો ભાઈ કાનજી માલમ, પછી હાજી કાસમ, એવા ગીત પણ બન્યા. હાજી કાસમ તારી વીજળી મધ દરિયે ઝોલા ખાય. તો એવા જે નરબંકાઓ છે, આ નરબંકાઓએ શું કર્યું? તો કે દરિયો ખેડી અને ગુજરાતની નામના છે ક્યાં? તો કે દેશ વિદેશ સુધી પહોંચાડી. તમે સાંભળ્યું હશે કે ભાઈ ભારતની અંદર દેશ વિદેશથી અલગ અલગ પ્રજાતિઓ છે વેપાર કરવા આવે, જેમની અંદર પોર્ટુગીઝ છે, ડચ છે, ડેનિશ છે, અંગ્રેજો છે, ફ્રેન્ચો છે, આવી ઘણી બધી પ્રજાતિઓ છે ભારતની અંદર વેપાર કરવા આવી. એમાંની સૌ પ્રથમ પ્રજાતિ એટલે કોણ? તો કે પોર્ટુગીઝ. પોર્ટુગીઝના એક વ્યક્તિ વાસ્કો દ ગામા, જે ક્યાં આવ્યા હતા? તો કે ભારત. અને એને ભારત લઈ આવનાર વ્યક્તિ કોણ હતો? તો કે આપણો ગુજરાતી વ્યક્તિ હતો. અને એ વ્યક્તિ છે, આમનું નામ શું છે? તો કે ભાઈ હાજી કાસમ. સોરી, એ વ્યક્તિ છે એમનું નામ શું છે? તો કે ભાઈ કાનજી માલમ. આ વ્યક્તિનું નામ શું છે? કાનજી માલમ. આ કાનજી માલમ નામનો વ્યક્તિ છે, એણે શું કર્યું હતું? તો કે જે વાસ્કો દ ગામા છે એમને ભારત લઈ આવ્યા હતા. તો આવા વ્યક્તિઓ છે જે ગુજરાતી, જેણે દરિયો ખેડી અને વિશ્વની અંદર ગુજરાતનું નામ છે રોશન કર્યું હતું. ત્યાંથી આગળ જઈએ અને વાત કરીએ કે ભાઈ જે પ્રાચીન ઇતિહાસકારો છે, કેવા ઇતિહાસકારો? કે ભાઈ પ્રાચીન ગ્રીકના ઇતિહાસકારો છે, જે રોમન ઇતિહાસકારો છે, એણે જે પોતાના પુસ્તકો લખ્યા એમની અંદર પણ ગુજરાતના બંદરો છે આમનો ઉલ્લેખ છે જોવા મળે છે. જે પ્રાચીન ઇતિહાસકાર છે ક્યાંના? તો કે ભાઈ ગ્રીકના ઇતિહાસકાર હોય કે પછી રોમનના ઇતિહાસકારો હોય, એમના જે પુસ્તકો છે એમની અંદર પણ આપણા ગુજરાતના જે બંદરો છે આમનો જે ઉલ્લેખ છે એ જોવા મળી જશે. ત્યાંથી આગળ જઈએ, વાત કરીએ કે જે ગ્રીક અને રોમન જે ઇતિહાસકારો છે એમણે જે પોતાના પુસ્તકો લખ્યા એમની અંદર આપણું એક બંદર છે, બંદરનું નામ શું હતું? તો કે ભરૂચ. આમને એને ભરૂચ નહોતું કીધું, પણ આમને શું કીધું હતું? તો કે બારી ગાઝા. તો આપણું બંદર ભરૂચ, ભરૂચ માટે એમણે એક શબ્દનો પ્રયોગ કર્યો હતો અને જે શબ્દ છે આમનું નામ શું છે? તો કે ભાઈ બારી ગાઝા છે. તો આ રોમન અને ગ્રીક ઇતિહાસકારો એમના જે પુસ્તકો છે એમની અંદર પણ શું થાય છે? તો કે આપણા ગુજરાતના બંદરો છે આમનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યાંથી આગળ જઈએ, વાત કરીએ મૈત્રક વંશ છે આમની, જ્યાંથી ગુજરાત છે આમના કેવા ઇતિહાસની શરૂઆત થાય છે? તો કે ભાઈ આધારભૂત ઇતિહાસ છે આમની શરૂઆત થાય છે. એવો ગુજરાતનો એક વંશ, જે વંશનું નામ શું છે? તો કે ભાઈ મૈત્રક વંશ છે. મૈત્રક વંશની રાજધાની જેનું નામ શું હતું? તો કે વલ્લભી. અને આ વલ્લભી પણ શું હતું? તો કે ગુજરાત છે આમનું એક સમૃદ્ધ બંદર હતું. તો મૈત્રક વંશ અને એમની રાજધાની કઈ? તો કે વલ્લભી, જે શું હતું? તો કે ગુજરાત છે આમનું એક સમૃદ્ધ બંદર છે એ હતું. આ ઉપરાંત વાત કરું મધ્યકાલીન ઇતિહાસ છે આમની, મધ્યકાલીન ઇતિહાસ, અને એમાં ઈસવીસન 1315ની સાલ રાજા હતા મોહમ્મદ બિન તુગલક. આ મોહમ્મદ બિન તુગલક છે આમના સમયગાળા દરમિયાન ગુજરાત છે આમનું વહાણવટું છે એ ખૂબ જ પ્રસિદ્ધ હતું. 1315ની સાલ મોહમ્મદ બિન તુગલક રાજા છે અને આમાં સમયગાળા દરમિયાન ગુજરાતનું વહાણવટું છે કેવું હતું? ખૂબ જ સમૃદ્ધ વહાણવટું હતું. આ ઉપરાંત જો વાત કરું તો ચાલુક્ય રાજાઓ છે આમનું નૌકા મથક કયું હતું? તો કે ઘોઘા. ચાલુક્ય રાજાઓ છે આમનું નૌકા મથક કયું છે? ઘોઘા. ઘોઘા ક્યાં આવેલું છે? તો કે ભાઈ ભાવનગરની અંદર આવેલું છે. ઘોઘા માટે એક કહેવત ખૂબ જ પ્રખ્યાત છે, લંકાની લાડી અને ઘોઘાનો વર.
આ કહેવત એમના માટે બનેલી છે. ઘોઘા ભાવનગરની અંદર છે. અને કયા રાજાઓનું આ નૌકા મથક હતું? તો ચાલુક્ય રાજાઓ છે આમનું નૌકા મથક હતું. આ ઉપરાંત જો કોઈ રાજાઓની વાત કરું તો ચાવડા વંશના રાજાઓ હતા. ચાવડા વંશના રાજાઓ અને એમનું જો નૌકા મથકની વાત કરું કે આ ચાવડા વંશના રાજાઓના સમયગાળા દરમિયાન એમના રાજ્યની અંદર વસવાટ કરતા જે વેપારીઓ હતા એ વેપાર અર્થે દેશ વિદેશની અંદર જતા. અને એ દેશ વિદેશની અંદર સેના દ્વારા જતા, તો કે જહાજો છે આમના મારફતે જતા. અને એમના સમયગાળા દરમિયાન કયું બંદર છે એ વિકસિત હતું? તો એ બંદરનું નામ શું હતું? તો કે ભૃગુ કચ્છ. કયું બંદર હતું? તો કે ભૃગુ કચ્છ બંદર છે એ ચાવડા વંશના રાજાઓના સમયગાળા દરમિયાન વિકસિત હતું. અને ભૃગુ કચ્છ એટલે હાલનું કયું બંદર થાય છે? તો કે ભરૂચ બંદર થાય છે, જે કોના સમયગાળા દરમિયાન હતું? તો કે ચાવડા વંશના રાજાઓ છે એમના સમયગાળા દરમિયાન વિકસિત હતું. તો જો આ વાત આપણે શું કરી છે, ગુજરાતનું જે વહાણવટું છે એમની વાત કરી કે ભાઈ ગુજરાત છે એ બંદરો અથવા તો જે દરિયા કિનારો છે એના માટે ગુજરાતનું યોગદાન કેટલું છે, કેવા વ્યક્તિઓ છે એણે આ વસ્તુઓ છે, આ દરિયા કિનારો છે, આ બંદર છે, આમનું નામ છે રોશન કર્યું છે, એમની આપણે ચર્ચા કરી. તો આ વાત થઈ વહાણવટું છે એમ. ત્યાંથી આપણે આગળ વધવાનું છે અને ગુજરાતના જે બંદરો છે એમના તરફ જવાનું છે અને વાત કરવાની છે કે ભાઈ ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના બંદરો છે. તો આ બંદરોનો વિકાસ છે એ શેના આધારે કરવામાં આવ્યો? વાત આવી વિકાસની. તો જે આ ગુજરાત છે આમના જે બંદરો છે આમનો વિકાસ છે કઈ રીતે થયો? તો એના માટે મુખ્ય પરિબળ શું છે? તો કે ભાઈ બંદરો છે આમની અંદર જે ટ્રાફિક છે, ટ્રાફિકની અંદર થતો વધારો જે આપણું રાજ્ય છે એમના અર્થતંત્રમાં શું આપે છે? તો કે ભાઈ સીધો લાભ આપે છે. કે બંદર છે આમનો વિકાસ થયો તો વિકાસના આધારે આપણા રાજ્યને, આપણા દેશને શું ફાયદો થાય છે? તો કે જો બંદર ઉપર ટ્રાફિક છે આમનો વધારો થાય તો આપણું દેશનું જે અર્થતંત્ર છે એમાં શું થાય છે? સીધો લાભ થાય છે. જો હું તમને એમ કહું ને કે પરિવહન માટેના ઘણા બધા રસ્તાઓ છે અથવા તો ઘણા બધા ફિલ્ડ છે જેના આધારે તમે પરિવહન કરી શકો. ફોર એક્ઝામ્પલ તરીકે બાય રોડ એટલે કે રોડ રસ્તાઓ જેના આધારે તમે પરિવહન કરી શકો. બીજો છે બાય ટ્રેન એટલે કે તમે ટ્રેનના આધારે પરિવહન કરી શકો. ત્રીજો રસ્તો છે કે હવાઈ માર્ગ એટલે કે તમે પ્લેનના આધારે તમે પરિવહન કરી શકો. અને ચોથો રસ્તો છે એ જહાજ. શું છે? દરિયાના આધારે પણ તમે શું કરી શકો? પરિવહન કરી શકો. એમાં જો આ બધા રસ્તાઓ છે ને કોસ્ટલી છે એટલે કે એમાં ખૂબ વધારે ખર્ચ આવે. જેમ કે હું તમને વાત કરું કે પહેલો જ રસ્તો છે એમની આપણે વાત કરીએ કે ભાઈ રોડ રસ્તા છે આમની વાત કરું કે આ રોડ રસ્તા મારફતે તમારે પરિવહન કરવાનું થાય. માની લો કે તમે અત્યારે ક્યાં છો? તો કે ગુજરાતની અંદર છો અને તમારે ક્યાં જવાનું છે? તો કે ભાઈ મુંબઈ જવાનું છે. અને શેના આધારે જવાનું છે? તો કે રોડ રસ્તાઓ છે આમના આધારે જવાનું છે. તો પહેલા તો શું કરવું પડશે? તો કે ગુજરાત છે ત્યાંથી મુંબઈ સુધી શું બનાવવું પડશે? રસ્તો બનાવવો પડે. ગુજરાતથી મુંબઈ સુધી રસ્તો બનાવવો. પછી તમે શું કરી શકો? તો કે ભાઈ ગુજરાતથી મુંબઈ સુધી તમે અવર જવર કરી શકો. તો રસ્તો બનાવવા માટે આપણે ઘણા બધા પૈસા ખર્ચવા પડશે. તો કે હા, તો આ તો બહુ કોસ્ટલી છે, બહુ વધારે ખર્ચ આવી જાય. આ પહેલી વાત. બીજી વાત કરીએ આપણે ટ્રેનની. ટ્રેનની હું વાત કરું. આપણે ટ્રેનની વાત કરીએ કે ભાઈ ગુજરાતથી મુંબઈ જવું છે અને બાય ટ્રેન જવું છે. હવે ટ્રેનમાં જવું છે તો એ તમારે શું કરવું પડશે? તો કે ભાઈ પહેલા તમારે શું કરવું પડશે? તો કે ગુજરાતથી મુંબઈ સુધી પહેલાં તો પાટા પાથરવા પડશે. તમે પાટા પાથરો, પછી ત્યાં ટ્રેન મૂકો અને એ ટ્રેનમાં તમે ઈંધણ નાખો, કોલસો જોતો હોય તો કોલસો નાખો, જો ઇલેક્ટ્રિસિટી જોતી હોય તો ઇલેક્ટ્રિસિટી આપો અને પછી ત્યાંથી ચાલુ કરો અને એ પછી મુંબઈ આવે. આ બીજું. તો આ એ કોસ્ટલી છે. પછી વાત જો કરો
વિમાનની કે ભાઈ હવાઈ માર્ગ, તો માની લો કે ગુજરાતથી મુંબઈ જવું તો પહેલા તો અહીંયા શું કરવું પડશે? તો કે ભાઈ એરપોર્ટ બનાવવું પડે. અહીંયા શું કરવું પડે? અહીંયા એરપોર્ટ બનાવવું પડે. હવે વિમાન છે, એમાં ઘણા બધા પેસેન્જર છે, આ મુસાફરી કરવાના છે, એ ક્યાં? હવામાં. તો એની જાન જોખમમાં જાય એવું તો કામ ન કરી શકાય. જેમ કે વિમાન ઉપર હવામાં લઈને ગયા હોય, ત્યાં ધડાકો થઈ ગયો, તો આપણા બધાના જીવનું શું? કાં તો વિમાન લઈને ગયા હવામાં ને ઈંધણ ખૂટી ગયું, તો આપણા જીવનું. તો સૌથી મહત્વનું પરિબળ અહીંયા શું છે? સુરક્ષા. તો એ સુરક્ષા માટે આ બહુ કોસ્ટલી થઈ જાય, બહુ વધારે ખર્ચ આવી જાય. એટલે જો વિમાનની ટિકિટ રોડ ઉપર જેમ કે બસો હાલતી હોય એના કરતા ક્યાંય વધારે હોય, ટ્રેન હોય એના કરતા ક્યાંય વધારે હોય વિમાનની ટિકિટ. અને જો ચોથો રસ્તો શું? તો કે દરિયો. ત્યાં આપણે શું લગાડશું? જહાજ. હવે જહાજ શું તમારે અહીંયા ગુજરાતથી મુંબઈ જવું હોય અને એમાંય જહાજમાં જવું હોય તમારે અહીં રોડ બનાવવો પડે? નહીં. તમારે અહીં રેલના પાટા નાખવા પડે? તો કે નહીં ભાઈ, એવું નથી કરવું પડતું. તમારે અહીંયા વિમાન મથક બનાવવા પડે? તો કે નહીં ભાઈ, એવું ન કરવું પડે. બસ ખાલી તમારે એક જ કામ કરવાનું, તો કે જહાજ લાંગરવા માટે ધક્કો, એટલે કે બંદર બનાવી નાખો. એક બંદર અહીંયા બનાવી નાખો, એક બંદર અહીંયા બનાવી નાખો. બસ અહીંથી આપણું જહાજ ઉપડશે ને સીધું ક્યાં આવી જાય? મુંબઈ. વધારાના કોઈ ખર્ચો જ નહીં. તો આ આપણા માટે કેવું છે? તો કે ભાઈ ખૂબ જ સસ્તું છે. કેવું છે? ખૂબ જ સસ્તું. એટલે આમાં સરકાર છે ને, સરકારનું રોકાણ ઓછું થાય છે. શું થાય છે? રોકાણ ઓછું. હવે ઓછું રોકાણ થાય અને વધારે પબ્લિક આવે તો રોકાણ ઓછું થતું હોય અને પબ્લિક વધારે આવતી હોય તો આપણા અર્થતંત્રને શું થવા લાગે? સીધો લાભ થવા લાગે. આપણા માટે ફાયદો જ ફાયદો છે, કારણ કે રોકાણ કરવું પડતું નથી અને આવક છે એ બમણી થતી જાય છે. તો બંદરોની અંદર વિકાસ થયો તો આપણે સીધો લાભ થવા લાગ્યો. અને એ વિકાસ માટે સરકારે ઘણા બધા પગલાઓ ભર્યા. જેમ કે આપણી સરકાર દ્વારા શું કરવામાં આવ્યું? તો કે એક કોરિડોર ઊભો કરવામાં આવ્યો. જે કોરિડોર છે આનું નામ શું છે? તો કે ભાઈ દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. આપણી સરકાર દ્વારા શું કરવામાં આવ્યું? એક કોરિડોર ઊભો કરવામાં આવ્યો. જે કોરિડોરનું નામ શું છે? દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર. અને આ જે કોરિડોર છે ને એ આપણા દેશના અર્થતંત્રની ધોરી નસ સમાન છે. શું છે? ધોરી નસ સમાન. અને જેનાથી આપણા દેશના અર્થતંત્રને સીધો લાભ થાય છે. અહીંથી સીધો લાભ થાય. અને આ કોરિડોરની અંદર કરવામાં શું આવ્યું? તો કે ભાઈ કરવામાં કાંઈ નથી આવ્યું. આપણા દેશના જેટલા બંદરો છે એ બધા બંદરોને એકારે જોડી દીધા. એક આખી લિંક બનાવી નાખી. જેમ કે દિલ્હી, જેમ કે અહીંયા મુંબઈ, અહીંયા આમ સાઈડમાં ગુજરાત છે, તો અહીંથી એક લિંક આમ ગઈ, ત્યાંથી અહીંયા ગુજરાતમાં એક લિંક આમ દરિયા કિનારે છે, ત્યાંથી આ લિંક આમ આવી. તો આવી રીતે આખો કોરિડોર ઊભો કરવામાં આવ્યો. એટલે કોઈ પણ બંદરે તમારો માલ સામાન ઉતરેલો હશે, તમારા કન્ટેનર છે આ ઉતરેલા હશે, તો તમને એને ક્યાંય પણ લઈ જવા માંગતા હશો તો આરામથી ત્યાંથી લઈ જઈ શકશો. કારણ કે ત્યાં અતિ આધુનિક સુવિધા તમને પ્રોવાઈડ કરી દેવામાં આવી હશે. આ વિસ્તારોની અંદર 6 લાઇન તો હાઈવે બનાવેલા હશે. એ જે 6 લેન હાઈવે છે આમની અંદર આધુનિક ટાઉન બનાવેલા હશે, ઔદ્યોગિક વસાહત હશે, ઇન્ડસ્ટ્રીયલ હબ હશે. આખો $60 બિલિયન નો પ્રોજેક્ટ છે. કેટલા? $60 બિલિયન નો પ્રોજેક્ટ છે. આવડો મોટો પ્રોજેક્ટ
અને જેમનું નામ શું છે તો કે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, જે આપણા દેશના અર્થતંત્રની ધોળી નસ સમાન છે. વાત આવે ગુજરાતના બંદરો, તો ગુજરાતના જે તમામ બંદરો છે ને, જેમ કે આ કચ્છ, આ સૌરાષ્ટ્ર અને આ તળ ગુજરાત, આ બંદરોને જોડવા માટે આપણે શેનું નિર્માણ કર્યું છે તો કે કોસ્ટલ હાઈવે છે, આમનું નિર્માણ કર્યું છે. આ કોસ્ટલ હાઈવેના મારફતથી આપણે શું કરીએ છીએ, કચ્છના લખપતથી લઈ અને છેટ વલસાડનું ઉમરગામ છે ત્યાં સુધીના તમામ બંદરો છે આમને એકબીજા સાથે શું કરી દેવામાં આવ્યા છે તો કે જોડી દેવામાં આવ્યા છે. તો આવી રીતે શું થાય છે તો કે તમામ બંદરો છે આમને જોડી દેવામાં આવે છે. તો આ વાત છે એ શેની કરી છે આપણે તો કે જે બંદર છે આમનો જે વિકાસ છે એની કરી છે. તો આ લેક્ચરની અંદર આપણે ચર્ચા શેની કરી તો કે ભાઈ જે ગુજરાતનું વહાણવટું છે એમની આપણે ચર્ચા કરી છે. પછી ગુજરાતની અંદર જે બંદરો છે આમાં વિકાસ થયો, તો વિકાસના આધારે આપણા દેશને શું ફાયદો થાય છે એમની આપણે ચર્ચા કરી છે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ બંદરો છે આમનો જે સિલસિલો છે એમને આપણે આગળ વધારવાના છીએ અને આપણે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર કેટલા બંદરો છે અને એ બંદરો છે આમનો વહીવટ કઈ રીતે થાય છે, બંદરના વિકાસ માટે જે અલગ અલગ પોલિસીઓ આવી છે એ પોલિસીઓ છે એ કઈ કઈ છે અને એ પોલિસીની અંદર શેની જોગવાઈ છે એ કરવામાં આવી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંથી આપણે આગળ વધવાનું છે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.